तो सीधे सीधू आंगળી क्या कोई उठावशे बारेजा ઉપર કે બારેજામાં ગયા માતાજીની પ્રસાદ ખાધીને આવું થયું, જેના કારણે માતાજીનું કહેવું છે કે મહેરબાની કરી કોઈ પણ મારા ધામમાં. તો સ્વાગત છે તમારા બધાનું આજના મારા એક નવા વિડીયોમાં અને તમને બધાને સૌથી પહેલા મારા તરફથી જય ખુખાર મેળી, જય મહાકાળી. તો કાલે તારીખ 17/5/2026 રવિવારના રોજ હું ગઈ હતી બારેજા અને જ્યારે બારેજામાં જઈએ ત્યારે તમને બધાને ખબર જ હશે કે કેટલો આનંદ મળે છે. પણ તેથી પહેલાં હું તમને એક વસ્તુ જરૂરથી કહીશ કે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે અને બધાય સાથે શેર કરજો કે કાલે બારેજામાં શું થયું, કેમ કે જે લોકો બારેજા જાય છે તેમને આ જાણવું ખૂબ જ જરૂરી છે. જો જાણે અજાણે તમે ત્યાં શ્રીફળ, નાળિયેર, ચુંદડી એવું બધું લઈને જતા રહ્યા તો પછી તમારે ત્યાં માનતા સ્વીકાર કરવામાં આવશે કે પછી નહીં આવે, તેને જ લઈ આપણે જે વિડીયોમાં વાત કરવાના છીએ. તો બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી. તો જ્યારે હું બારેજામાં એન્ટર થઈ ત્યારે મેં જોયું કે ખુખાર મેળી આજે થોડા ગુસ્સામાં છે. તો મને થયું કે કોઈક ભાવિ ભક્તોથી કાં તો પછી સેવકથી કંઈક જાણે અજાણ્યા ભૂલ થઈ હશે જેના કારણે માતાજી ગુસ્સે હોય. પણ પછી બીજો સવાલ મારા મનમાં એ આવ્યો કે માતાજી એમનું દિલ જે છે ને, આપણે જેઠાલાલવાળી ભાષામાં કહીએ ને તો એમ કે ઉપરથી નારિયેળ જેવા અને અંદરથી એકદમ મલાઈ જેવા સોફ્ટ છે. તો એ વાત ક્યાંક ને ક્યાંક સાચી પણ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે મને એ વિચાર આવ્યો, પછી તરત એ પણ વિચાર આવ્યો કે માતાજી કોઈ દિવસ ભાવિ ભક્તો ઉપર કે પછી તેમના સેવકો ઉપર ગુસ્સે નહીં થાય, તો પછી આ ગુસ્સે કોના ઉપર છે? ત્યારે માતાજી જણાવે છે કે જ્યાં બારેજામાં આજુબાજુ અમુક લોકો પ્રસાદ વેચી રહ્યા છે તે ખરાબ વસ્તુ વેચી રહ્યા છે અને ભાવ પણ ડબલ લઈ રહ્યા છે. તો આ વસ્તુ તો સીધે સીધી ખોટી છે, કેમ કે માતાજી જાણે છે કે અત્યારે બીમારીઓના ઘર કેટલાય છે અને બીમારી ક્યાંય ખરીદવા નથી જવી પડતી. પણ બારેજામાં જઈએ અને જો આપણે પ્રસાદ ખાઈએ અને કાલ ઉઠી કોઈ રિપોર્ટ કરાવીએ, ભગવાન ન કરે, અને એવા દિવસો આવે કે બીમાર થઈ ગયા, ડૉક્ટર કહે રિપોર્ટ કરાવો અને રિપોર્ટમાં પછી બતાવે કે તમે આ વસ્તુ ખાધીને તમને આમ થયું, તો સીધે સીધું આંગળી ક્યાં કોઈ ઉઠાવશે બારેજા ઉપર કે બારેજામાં ગયા માતાજીની પ્રસાદ ખાધીને આવું થયું. હવે સમજદાર હશે એ તો ઠીક, પણ અમુક તો એમ જ કહેશે કે માતાજીનો પ્રસાદ હતો છતાંય તમે બીમાર થઈ ગયા. એટલે પણ માતાજીએ ઘરે નથી બનાવી, એ બી થોડુંક ધ્યાન રાખો. તો માતાજી ગુસ્સે એટલે થયેલા હતા કે મારા ધામમાં જે હાવ ઓછું કે 1 વર્ષથી હું જોઈ રહ્યો છું, મતલબ જે માતાજી છે તે કહી રહ્યા છે અને જે પટેલ તેમની જોડે હોય છે તે પણ કહી રહ્યા છે અને પટેલનું પણ કહેવું છે કે આજ હું કેટલાય ટાઈમથી જોઈ રહ્યો છું કે અહીંયા જે પેંડા વેચવામાં આવી રહેલા છે તે ઉપસાઈ ગયેલા હોય છે, ખરાબ થયેલા હોય છે. હાલ આપણે નોર્મલી કોઈ ઘરમાં ખાવા બનાવતા હોય તો પછી એ ખાવા આપણે બપોર પછી જમવું મતલબ 10 વાર વિચાર કરીએ છીએ કે ગરમી કેટલી અતિશય, તમને બધાને ખબર છે કે અતિશય ગરમી પડી રહી છે અને તેના કારણે ખાવા અમુક વખત બગડી જતું હોય અને ના બગડ્યું હોય તો આપણા મનમાં 10 શંકાઓ ઊભી થઈ જાય કે શું કરીએ, જમીએ કે પછી ન જમીએ. તો આ તો પછી તમે વિચાર કરો કે મહિનાનો સ્ટોક ભેગો ઉઠાવી લીધો હોય, 4 રવિવાર આવે મહિનાના અને તમે 4 રવિવાર વેચે જાઓ, પછી પેંડાની હાલત શું થાય? અને તમે એવા પેંડા માતાજીને ધરાવો છો. સિરિયસલી મતલબ હાલ માણસની તો બીક નથી રહી, પણ માતાજીની પણ નથી રહી. આ વાત આના ઉપરથી સાબિત થઈ ગઈ, જેના કારણે માતાજીનું કહેવું છે કે મહેરબાની કરી કોઈ પણ મારા ધામમાં ચુંદડી, નારિયેળ, પેંડા, અગરબત્તી આની કોઈ જ માનતા ન રાખતા. તમારે એટલો જ હરખ હોય તો હવે આવતા રવિવારથી તમને ત્યાં બારેજામાં એક સ્કેનર જોવા મળશે અને તે સ્કેનર તમે સ્કેન કરશો તો માતાજીનું કહેવું છે કે આમ તમે બહારથી ચોપડી પરચેસ કરશો, ખરીદશો તો તમને એક ચોપડી 18 થી 20 રૂપિયામાં પડી શકે છે. પણ તે જ ચોપડી જો તમે બારેજામાંથી ખરીદશો તો તમને ફક્ત ને ફક્ત 9 રૂપિયામાં પડશે. તો આપણે જોવા જઈએ ને તો ક્યાંક ને ક્યાંક માતાજી આપણું પણ ભલું ઈચ્છે છે, કેમ કે એક તો પૈસાની બાબતને લઈ અને બીજી હેલ્થની બાબતને લઈને, એટલે કે આપણી તબિયતનું ધ્યાન પણ રાખી રહ્યા છે કે મારા ભાવિ ભક્તો અહીંયા આવી રહ્યા છે તે બીમાર ન થઈ જાય. 50 રૂપિયા ખાલી અગરબત્તી, 2 અગરબત્તીના. અને જે નારિયેળ લઈએ ને, નારિયેળ બી તમે એક વખત જોઈ લેજો કે આપણે ખખડાઈએ ને તો અંદર પાણી કે નારિયેળનો અવાજ નહીં આવતો, ખોખા હોય ખાલી. તો પછી આપણે માતાજીને ધરાઈએ છે શું? હવે પેંડા તો એક વખત ચલો આપણે ખોલીને જોઈ પણ લઈએ, પણ નારિયેળ આપણે કઈ રીતે ખોલીને જોઈ શકીએ છીએ? કેમ કે ત્યાં માતાજીના પારે નારિયેળ આખા ને આખા ચડાવવામાં આવે છે.
અને જે નારિયેળ ચડાવે છે ને એની ખરીદી માટે પણ બારેજાના આજુબાજુના દુકાનદારો આવે છે અને માતાજીને કહે છે કે તમારે અહીં તો બહુ સ્ટોક ભેગો થાય છે નારિયેળનો, તો તમે અમને અડધા ભાવમાં વેચી દો. તો માતાજી આ કર્યું હોત તો વિચાર કરો આજ કેટલા સમયથી તેમની ગાદી ચાલુ છે અને એટલા નારિયેળ વેચ્યા હોત ને તો આજે એમને રૂપિયાની કમી ના હોત. પણ ક્યાંક ને ક્યાંક જુઓ, જે હાર્દિક સોલંકી છે તેમના શરીરમાં ખુખાર મેળી આવે છે, પણ જે હાર્દિક સોલંકી છે તે તો આપણી જેમ માણસ જ છે ને, તેમના મનમાં પણ લાલચ આવી જ શકે છે ને. પણ સિરિયસલી તેમને પણ સેલ્યુટ છે કે આવી બધી લાલચો તેમના મનમાં નથી. અને એકચ્યુઅલમાં જ્યારે બધા જ માણસો આવી લાલચ છોડી અને એકબીજાનું વિચારવા લાગશે ને તો સિરિયસલી કહું છું બધાની આયુ પણ વધી જશે અને સંબંધો પણ થોડા સ્ટ્રોંગ એટલે કે થોડા સારા થઈ જશે. તો હવે માતાજીએ કહ્યું છે કે બારેજામાં તમને એક સ્કેનર આવતા રવિવારથી જોવા મળશે. તમારે કોઈ પણ માનતા રાખવી હોય તો ચકલાના ચણ, જેમ કે આપણે ત્યાં બારેજામ જઈએ છીએ તો બોર્ડ પર લખેલું જ છે કે ચકલાઓને ચણ નાખવા, ગાયને જે રોટલી હોય છે તે, પછી કીડિયારું પૂરવું, એવું બધું આપણને કહેવામાં આવતું હતું. અને એના સિવાય પણ આપણે છતાંય બાધા રાખતા હતા. કેવી? નારિયેળ, શ્રીફળ ને એવું બધું, શ્રીફળ, ચૂંદડી, અગરબત્તી, પેંડા ને એવું. તો હવે એવું નથી કરવાનું. તમે બારેજામાં જાઓ તો તે સ્કેનરે જઈ સ્કેન કરશો, તમારે જેટલી ચોપડી જોઈતી હશે તેટલી ચોપડી તમને ત્યાંથી મળી જશે. અને હવે તમે વિચારશો કે અમારે જથ્થાબંધ ચોપડી લેવી હોય તો શું, અને 1-2 લેવી હોય તો શું મને મળશે કે નહીં મળે? તો ઓફકોર્સ એટલે કે 110% તમારે 1 થી 2 ચોપડી કે પછી 10 ચોપડીઓ લેવી હોય તો પણ મળી જશે. અને એનાથી વધારે તમારે પરચેસ કરવી હોય, ખરીદવી હોય તો પણ તમને મળી જશે. એટલે મહેરબાની કરી આ વિડીયો બને એટલો શેર કરજો અને તમારા આજુબાજુના લોકોને રહેતાને પણ બતાવજો વિડીયો કે માતાજીની જે ઓફિશિયલ આઈડી છે તેનામાં પણ અનાઉન્સમેન્ટ કરી દેવામાં આવી છે. તો ત્યાં મારાથી વધારે તમને સમજાશે કે હું જે સમજાવવા માંગી રહી છું, માતાજી શું કહી રહ્યા છે, એ બધું જ તમને માતાજીના વિડીયોમાં જોવા મળી રહેશે. તો એક વખત માતાજીની ચેનલમાં જાઓ, ખુખાર મેળીની ચેનલમાં જાઓ અને જુઓ. અને મહેરબાની કરી આજ પછી આવી બધી માનતાઓ ન રાખતા, શ્રીફળની, પેંડાની એવી. આપણે બસ માતાજીએ એક ઉદ્દેશ બનાવ્યો છે કે આખા જગતમાં, આપણા આખા ભારતમાં બને ને એટલું રામ રામ ને રામનો નારો લગાવવાનો છે. જેના કારણે જો તમે ચોપડી પરચેસ કરી લીધી વધારે, હવે 1-2 તો હોય તો સમજ્યા કે આપણે ખુદ જ લખી લઈશું, પણ હવે તમારે માનતા એવી રાખવી પડી કોઈક કારણોસર કે હું વધારે ચોપડી પરચેસ કરીશ, ખરીદીશ, તો પછી તમને એમ વિચાર પણ આવતો હશે કે હવે એટલી બધી ચોપડીઓનું હું કરીશ છું. તો તે ચોપડી તમે તમારા સગા સંબંધીમાં આપી શકો છો. અને એ રીતે ન કરવું હોય તો બારેજામાં માતાજીના ખૂબ જ ભાવિ ભક્તો આવે છે, ત્યાં પણ તમે ચોપડીનું વિતરણ કરી શકો છો. કેમ કે કાલે માતાજી એક વિડીયોમાં કહી રહ્યા છે, વિડીયોમાં નહીં સોરી મેં લાઈવ જોયું છે, ત્યાં માતાજી 2 અગરબત્તી નીકાળીને કહી રહ્યા છે કે એક અગરબત્તી 25 રૂપિયાની છે તો 2 અગરબત્તી 50 રૂપિયાની. તો આવી તો વળી કઈ બ્રાન્ડેડ કંપની ખુલી છે જે માત્ર એક અગરબત્તીના 25 રૂપિયા લઈ રહી છે? એટલે આપણે આ બધાથી ઠગાઈ ના જઈએ, આનું બધું ખાસ ધ્યાન માતાજી રાખી રહ્યા છે. જેના કારણે હવે ચોપડીઓનું વિતરણ શરૂ થશે, એ પણ આપણે પરચેસ કરવાની અને પછી લોકોને જેને આપ્યું હોય તેને આપણે આપી શકીએ છીએ.